અને હવે વાત કરીએ હોટલો પર તવાઈને લઈને। એસટી વિભાગ દ્વારા હોટલના ટેન્ડર રદ કરવાના મામલે હોટલ રાઝી ઇનનું એસટી વિભાગની લિસ્ટમાં નામ નીકળ્યું છે। રાઝી ઇન હોટલનું ટેન્ડર 3 વર્ષ પહેલા જ રદ થયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે। છેલ્લા 3.5 વર્ષથી એસટી બસ ન ઊભી રહેતી હોવાનો દાવો કરાઈ રહ્યો છે। હોટલના મેનેજરે ઝી 24 કલાક સાથે આ મુદ્દે વાત પણ કરી। સરકારમાં રજૂઆત કરીને લિસ્ટમાંથી નામ કઢાવીશું અને ટેન્ડર શરૂ થતું હતું ત્યારે કોઈ ગ્રાહકે ફરિયાદ નથી કરી। અમારી હોટલમાં એસટીનું ટેન્ડર જ નથી, બરાબર। અને છે વાત બીજું, 3 વર્ષથી ટેન્ડર અમારું રદ, અમે સામેથી રદ કરાવ્યું છે। અમને ના પૂછાવાના કારણે એસટી રદ નથી કર્યું। બીજું કે આ સચોનું કીધું છે કે આ સફાઈ નથી, આમ કે ગંદકી છે, એ બી ખોટું છે। આ તમારી સામે છે, હાલ જે છે એ બધું જ। એટલે હવે અમે આગળ અમારી રીતે કાર્યવાહી કરીશું એસટી ખાતામાં। રાજ્ય સરકારના એસટી વિભાગ દ્વારા 27 હોટલોની યાદી બહાર પાડવામાં આવી છે અને તમામ હોટલો પર હવે એસટી બસ ઊભી નહીં રહે તેને લિસ્ટમાંથી બાકાત કરી દેવામાં આવી છે, એટલે કે ટેન્ડર તેમની સાથેથી રદ કરી દેવામાં આવ્યા છે। તેમાં આ એક હોટલ છે, હોટલ સ્વાઝી ઇન, તેનું પણ નામ આપવામાં આવ્યું છે। પરંતુ જ્યારે ઝી 24 કલાકની ટીમ અહીંયા હોટલ પર પહોંચી ત્યારે ખૂબ મોટો ખુલાસો એ થઈ રહ્યો છે કે આ હોટલ સ્વાઝી ઇન છે તેનું 3.5 વર્ષ પહેલાં જ સામેથી હોટલના સંચાલકો દ્વારા ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું, કારણ કે એસટી વિભાગના જે ભાવ હતા તેમને પોસાતા ન હતા અને તેના કારણે તેમને આ જે ટેન્ડર છે તે 3.5 વર્ષ પહેલાં બંધ કરી દીધું હતું અને 3.5 વર્ષથી અહીંયા એસટી બસ નથી આવતી તેવી જે રજૂઆત છે તે હોટલના મેનેજર દ્વારા કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે રીતના સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમને ગ્રાહકોની ફરિયાદ મળી હતી કે હોટલમાં સફાઈ નથી થતી, સ્વચ્છતા નથી રહેતું, સાથે જ ટોયલેટ પણ સાફ નહોતા રાખતા, જમવાના વધુ પૈસા પડાવતા હતા। તે તમામ જે ફરિયાદ મળી હતી તેના આધારે તેમને 27 હોટલો સામે પગલાં ભર્યા છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે કાર્યવાહી થઈ છે તેના કારણે હોટલના જે સંચાલકો છે તેમાં ફફડાટ ફેલાયો છે। પરંતુ જેમાં નામ આપવામાં આવ્યા છે તેમાં નામમાં પણ ક્યાંક ને ક્યાંક એસટી વિભાગના અધિકારીઓ ભૂલ ખાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અનેક હોટલો એવી છે કે જે અત્યારે બંધ થઈ ગઈ છે, તેનું વેચાણ થઈ ગયું છે, તેનું નામ બદલાઈ ગયું છે, છતાં પણ તેવા હોટલોનું નામ આજે જાહેર કરવામાં આવતા તે સંચાલકો પણ અવઢવમાં મુકાયા છે। ક્યાંક ને ક્યાંક યાદીમાં ફરીથી સુધારો કરવાની માંગણી કરી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે શું એસટી વિભાગ નવેસરથી યાદી બહાર પાડી છે કે પછી આ યાદીના પ્રમાણે તે પોતાના સ્ટેન્ડ પર કાયમ રહે છે, તે તો આગામી સમયમાં ખબર પડશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।